હેલો મિત્રો, તો જે કે ગુજરાતી વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જવાના છીએ દીવ। તો આપણી સાથે મિત્રો સલકર આપણી આરે છે। તો આજે આપણે દીવમાં એન્જોય કરવાના છીએ। તો ચાલો પણ તમે અમારી સાથે પણ એન્જોય કરવા, તો વ્લોગમાં બન્યા રહેજો। તો આપણે પહોંચી ગયા છીએ ઉનાળા। તો દુકાનેથી આપણે નાસ્તો લઈ લીધો છે અહીંથી। તો હવે આપણે નીકળશું દીવ માટે। તો આ બધા મિત્રો બધા બાંધીને તૈયાર થઈ ગયા છે। તો આપણે નીકળીએ દીવ। તો તમે દીવમાં આવો છો તો અહીંયા કંઈક વિઝિટ કરજો કે દુકાનના બધાના કલર તો અલગ જ હોય છે આવો। તો તમને બતાવું છું। હેલો, તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દીવ। તો હવે આપણે કિલ્લે જઈશું અને તમે ક્યારની વાટ જોતા હતા ને, તો હવે આપણે પહોંચી ગયા છીએ દીવ। તો આપણા ભાઈબંધ દોસ્તાર પણ બધા હારે છે। તો બતાવી દો પ્રવીણભાઈ બધાને। તો હવે આપણે કિલ્લે જઈએ। તો ચાલો આગળ થોડુંક બતાવી દઈશ। તો આ છે કિલ્લાનો નજારો, તમે જુઓ। તો એ કિલ્લે રિનોવેશનનું કામ પણ ચાલુ છે અત્યારે, જોઈ શકો છો તમે। રિનોવેશનનું કામ ચાલુ છે અહીંયા। તો આ તમે જોવો ઉપર છે જવાનો રસ્તો અહીંથી। તો આ પાછળ તમને જેલ દેખાય છે તે આપણે અજય દેવગનનું પિક્ચર ઉતારેલું છે કયામત। તો આ કયામત પિક્ચરની શૂટિંગ અહીંયા દીવમાં થયેલી છે। તો આ જેલ છે, કયામત પિક્ચર ઉતારેલું છે। તો માણસો ઘણું બધું છે આજે। ઉપર જવાનું છે આપણે અહીંથી। તો અહીંથી આપણે ઉપર ચડવાનું છે। જે વધારે છે। તો ઉપરનો નજારો કંઈક આવો છે, તમે જોઈ શકો છો। અહીંયા વર્ષો પૂર્ણી જૂની ટોપું પણ છે।
તો અહીંયા કેવું લાગ્યું થાપા? કિલ્લા કેવું લાગ્યું? હવેશભાઈ મજા આવી ગઈ યાર? મજા આવે ને અહીંયા? તો માણસો પણ ઘણું બધું અહીંયા આવે છે, તો તમે પણ બધા ન આવ્યા હોય તે અવશ્ય અહીંયા આવજો. તો મિત્રો ઉપરથી કંઈક આવો નજારો આવે છે, તમે જોઈ શકો છો. બધું માણસો અહીં નીચે એન્જોય કરી રહ્યા છીએ. અત્યારે અમે પણ એન્જોય કરી રહ્યા છીએ. તો આ છે દીવની લાઇટ હાઉસ. તો હવે આપણે હેલો, તો કેમ છો મિત્રો? તો હવે આપણે નીકળી ગયા છીએ નાગવા બ્રિજ બાજુ. તો હવે તમને નાગવા બ્રિજ બતાવીશ. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયોને આગળ માંડો. તો ચાલો આપણે મળીએ છીએ નાગવા બ્રિજ. આપણે આવી ગયા છીએ હવે નાગવા બ્રિજ ઉપર. તો અહીંયા એન્જોય માણવાની બહુ મજા આવે છે. તો તમે પણ બધા ન આવ્યા હોય તે અહીંયા આવજો ને ચાલો તમને નજારો બતાવો. દરિયાકાંઠાનો કેવો નજારો છે. તો અહીંયા તમને પાણી પણ નાહવાની મજા આવશે. શુદ્ધ પાણી છે અને હોટલો પણ તમને મળી જશે. રાતે તમારે રોકાવું હોય તો તમને હોટલો પણ મળી જશે. હવે ભાવ હોય અહીંયા બધા અલગ અલગ, 24 કલાકના, 10 કલાકના, 12 કલાકના, એ રીતના બધાના ભાવ હોય છે અહીંયા. તો આ જોઈ શકો છો, આ બધું હોટલું છે. આ રસ્તો આમથી આવે છે ને આપણે આમ જવાનું છે. તો ચાલો આપણે જઈએ નાગવા બ્રિજ. ખૂબ જ તડકો મને અહીંયા લાગ્યો છે. તો હવે શાંતિથી અહીં બેસી ગયા છે છાયડા નીચે. તો આપણે વિડીયોને અહીંયા પૂરો કરશું. તો મારી ચેનલમાં તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો તમને ગમે તો કોમેન્ટ તો જરૂર કરજો. તો વિડીયો એન્ડ કરીએ છીએ. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.